નમસ્કાર મિત્રો, હું છું મુરજી ગઢવી અને તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલ ગર્વ ગુજરાતમાં. મિત્રો, હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે તેમના અનુસાર હમણાં કલયુગનો પ્રથમ ચરણ ચાલી રહ્યો છે. કળિયુગના પ્રથમ ચરણમાં જ આપણે ઘણી એવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ અથવા ઘણી એવી ઘટનાઓ જોઈએ છીએ જેનાથી આપણને લાગે છે કે આજના સમયમાં શું થઈ રહ્યું છે. આજનો માનવી આટલો કઠોર અને પાપી કેમ બની ગયો છે? આજના સમયને જોઈને ઘણા બધાના મનમાં પ્રશ્નો થતા હશે કે આજનો માનવી આટલો કઠોર અને પાપી છે તો આવનારા સમયનો માનવી કેવો હશે અને આવનારો આપણો ભવિષ્ય કેવો હશે? હજી તો કળિયુગનો પ્રથમ ચરણ જ ચાલી રહ્યો છે અને આજનો માનવી આવી હરકતો કરે છે, તો પછી કળિયુગના છેલ્લા ચરણમાં માનવી કેવી હરકતો કરશે અને કેવો હશે કળિયુગનો છેલ્લો ચરણ? તો મિત્રો, આજના આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું, માટે આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. મિત્રો, આવા જ માહિતગાર વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગે છે, માટે અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા. તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન એ હતો કે આવનાર સમયનો માનવી કેવો હશે? મિત્રો, કલયુગ એટલે અસત્ય, અધર્મ, પાપ અને અહિંસાનો યુગ. કલયુગમાં આ બધા પોતાના ચરમ ઉપર હશે. કલયુગની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી માનવ પાપી અને અધર્મી બની ગયો છે અને સતયુગથી લઈને અત્યાર સુધી માનવમાં ઘણા બધા પરિવર્તનો પણ આવી ચૂક્યા છે અને આ પરિવર્તનોને કારણે આજનો માનવ પોતાની માનવતાને ભૂલી ગયો છે. મિત્રો, કલયુગનો છેલ્લો ચરણ આવતા આવતા માનવ રાક્ષસથી પણ વધારે ખરાબ બની જશે. માનવ રાક્ષસો કરતાં વધારે ક્રૂર અને ઘાતકી બની જશે. માણસ કળિયુગનો છેલ્લો ચરણ આવતા પોતાનું જ વિચારશે અને પોતાના બાળકો તથા પરિવાર તથા સગા સંબંધીઓનો વિચાર કરશે નહીં. પણ મિત્રો, આ સમયને આવવાને તો હજી 4,27,000 વર્ષ બાકી છે અને હજી 5,000 વર્ષ જ વીત્યા છે. જો મિત્રો ટૂંકમાં વાત કરીએ તો આવનારા સમયનો માનવી ખૂબ જ ઘાતકી, પાપી, અધર્મી અને ચોર જેવો બની જશે અને માનવમાં એવા પરિવર્તનો આવશે જેવા તમે ક્યારે પણ નહીં જોયા હોય. માનવ હેવાન બની જશે. પ્રશ્ન નંબર 2, આવનારો આપણો ભવિષ્ય કેવો હશે? મિત્રો, પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આપણો જે ભવિષ્ય છે એ વિચિત્ર પ્રકારનું હશે. જો મિત્રો પુરાણોની માનીએ તો આપણો ભવિષ્ય અંધકારમય ભવિષ્ય છે, કેમ કે જ્યારે કલયુગને 10,000 વર્ષ વીતી જશે ત્યાર પછી ઘોર કલયુગ શરૂ થઈ જશે, જેમાં માણસ વ્યભિચારી, હેવાન અને ખરાબ પ્રવૃત્તિઓ કરવાવાળો બની જશે. તેથી જ કલયુગને પુરાણોમાં કાળો યુગ અથવા અંધકારનો યુગ કહેવામાં આવ્યો છે. મિત્રો, પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે કલયુગના 10,000 વર્ષ વીત્યા પછી સૌથી પહેલા એસિડ વર્ષા થશે, એટલે કે આકાશમાંથી એસિડનો વરસાદ વરસશે. એસિડના વરસાદને કારણે આખી પૃથ્વી ઉપર જે ધાન અને ખોરાક છે તે નષ્ટ થઈ જશે. પછી આખી પૃથ્વીનું દ્રશ્ય ભૂખમરામાં ફેરવાઈ જશે અને સમય જતાં ખૂબ જ ખરાબ દ્રશ્યો જોવા મળશે. પુરાણો મુજબ કલયુગના 10,000 વર્ષ વીત્યા પછી બધી નદીઓ તથા જળાશયો સુકાઈ જશે અને બધી જગ્યાએ દુષ્કાળ પડશે અને મિત્રો અંતમાં આખી દુનિયા ઉપર મનુષ્ય જાતિનું નામો નિશાન ખતમ થઈ જશે અને તેના માટે જવાબદાર ખુદ માનવી જ હશે, કેમ કે હમણાં જે પણ માનવી કરી રહ્યો છે એનું પરિણામ આવનારા સમયમાં તેને ભોગવવો પડશે. તો મિત્રો, પુરાણો મુજબ આવો હશે આપણો ભવિષ્ય. પણ મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે કલયુગને હજી તો 5,000 વર્ષ જ વીત્યા છે, તેથી આવા દિવસો આવવાને હજી ઘણો બધા સમયની વાર છે. હવે મિત્રો, કલયુગના છેલ્લા ચરણની વાત કરીએ તો કળિયુગનો છેલ્લો ચરણ આવતા આવતા દેવતાઓ ફરી પોતાના વૈકુંઠ ધામમાં પરત ફરશે. ધીમે ધીમે બધા દેવતાઓ પૃથ્વીને છોડી દેશે. મનુષ્ય વિધિ, ઉપાસના, ઉપવાસ અને તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ કરી દેશે. ગાય પણ દૂધ આપવાનું બંધ કરી દેશે. કલયુગમાં સમાજ હિંસક બની જશે. જેવો મજબૂત હશે તેનો જ રાજ આવશે. માનવતાનો નાશ થઈ જશે. સંબંધો બધા સમાપ્ત થઈ જશે. એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જશે અને જ્યારે આતંક પોતાની ચરમસીમા ઉપર હશે ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે. તે પૃથ્વીના બધા અપરાધીઓનો નાશ કરશે. આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કલયુગ કેવી રીતે સમાપ્ત થશે તે પણ તમને આજના આ વિડીયોમાં જણાવશું, જેનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે.
શ્રી કૃષ્ણના જણાવ્યા મુજબ આવા લોકો કલયુગમાં રાજ કરશે, જે કંઈક કહેશે અને કરશે કંઈક. તેમજ કલયુગમાં પણ એવા લોકો હશે જેમને જ્ઞાની અને જ્ઞાનવાળા કહેવાશે, પણ તેમનું આચરણ હશે એ શૈતાની હશે. લોકો એકબીજાને પોતાના દુશ્મન માનવા લાગશે અને એકબીજાને મારવા પણ લાગશે. કલયુગના અંત સમયમાં માણસની ઉંમર ફક્ત 13 વર્ષની રહી જશે અને તેની લંબાઈ ફક્ત 4 ઇંચની જ રહી જશે. આ સમયે સ્ત્રીઓનો સ્વભાવ પણ ખૂબ જ કઠોર બની જશે. ફક્ત શ્રીમંત લોકો જ સ્ત્રીઓ સાથે રહેશે. જો મિત્રો માનવના સ્વભાવની વાત કરીએ તો તેનો સ્વભાવ ગધેડા જેવો બની જશે. અને મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે કલયુગના અંતનું કારણ એક સ્ત્રી હશે. સૌપ્રથમ આજે જે સ્ત્રીઓ પોતાના વાળને કાળા કરે છે, પણ સમય જતાં બધી સ્ત્રીઓ પોતાના વાળ કાપવા લાગશે. એક સમય આવશે જ્યારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે, ભલે તે પછી પુરુષ હોય કે સ્ત્રી હોય. જ્યારે લોકો પોતાના પ્રાકૃતિક વાળને રંગવાનું શરૂ કરી દેશે ત્યારે કોઈના વાળ કાળા અને લાંબા જોવા નહીં મળે. પરિવાર વચ્ચે સંબંધમાં તિરાડો પડશે. તે દરમિયાન કોઈક વ્યક્તિ એકબીજાને સાચો નહીં બોલે. પતિ પત્ની પણ એકબીજાને જૂઠું બોલશે. બાળકો મા બાપને સાચું નહીં બોલે. તે દરેક જગ્યાએ જોવા મળશે. અને કલયુગના અંત સમયની અંદર કોઈ છોકરીઓ તરફથી જોવા નહીં મળે. દરેક સ્ત્રી પોતાના ઘરમાં જ તેમનું શોષણ થશે. પોતાના ઘરના લોકો જ તેમની સાથે ખૂબ જ વ્યભિચાર કરશે. દીકરી ભાઈ બહેન કોઈ પણ સંબંધ વ્યવસ્થિત નહીં રહે. આ ઉપરાંત એક સમય એવો આવશે જ્યારે લોકો પોતાના બધા સંબંધોને ભૂલીને પ્રાણીઓ જેવો વર્તન કરવા લાગશે. મિત્રો ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે કે જ્યારે કોઈ 7 વર્ષની દીકરી છે તે બાળકને જન્મ આપે ત્યારે સમજી લેવું કે ઘોર કલયુગ ચાલુ થઈ ગયો છે. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હમણાં આવા દ્રશ્યો આપણી સામે આવે છે. કોઈક 7 વર્ષની અથવા તેનાથી પણ નાની દીકરીઓ હોય છે તે પણ ગર્ભવતી બની જાય છે. મિત્રો જ્યારે કલયુગ પોતાની ચરમસીમાએ પહોંચી જશે ત્યારે કાયદા કાનૂન વ્યવસ્થા જોવા નહીં મળે. દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરશે. તેનો વિચાર તમે કરી શકો છો કે આજના જમાનામાં આવું બની રહ્યું છે. પૈસા કમાવા માટે માણસ કંઈક પણ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ જૂઠું બોલે છે. કલયુગ દરમિયાન દુનિયામાં ચારે બાજુ દુષ્કાળ ભૂખમરો જોવા મળશે અને લોકો પોતાની તરસ અને ભૂખ માટે એકબીજાને ખાવાનું ચાલુ કરી દેશે. અને પછી ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થશે. કલ્કી અવતાર બધા પાપીઓનો નાશ કરીને ફરીથી ધર્મની સ્થાપના કરશે અને આ પૃથ્વી ફરીવાર સતયુગમાં પ્રવેશ કરશે. તો મિત્રો આવો હશે કલયુગનો છેલ્લો ચરણ અને છેલ્લા ચરણ બાદ ફરીવાર સતયુગની સ્થાપના થશે. તો મિત્રો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.